શું તમે પણ જર્મનીમાં ડાયરેક્ટ જોબમાં આવવા માંગો છો? તો મેં આની પહેલા એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હતો ને, જેમાં ઘણા બધાના ડીએમ અને કોમેન્ટ બી હતી કે ભાઈ તમે મને A to Z પ્રોસેસ કહો કે ભાઈ 0 થી લઈને તમે જર્મની કોઈ નર્સિંગમાં જોબમાં આવે છે તો તમે ઓન કેન્ડિડેટ જોડે વાત કરાવો કે ભાઈ કઈ રીતના છે, રિયાલિટી શું છે. તો જો મેં છે ને એક તો મારા જે ડીએમ આવેલા છે ને એનું આખું લિસ્ટ બનાવી નાખ્યું છે કે ભાઈ હું તમારી ઓન કેન્ડિડેટ છે મારી જોડે, હું તમારી જોડે રિયલ એક્સપિરિયન્સ શેર કરી શકું કે ભાઈ ડાયરેક્ટ જો નર્સિંગમાં જોબમાં આવે છે તો શું રિયાલિટી છે, કેટલું તમારે લેંગ્વેજ જોઈએ છે, પછી તમારી પાસે કયું ડિગ્રી હોવું જોઈએ, અથવા તમે અહીંયા આવો છો તમને સેલેરી કેટલી મળે છે. મેઇન બધાનો ક્વેશ્ચન એ હોય છે. અને એક તો એ છે કે ભાઈ તમે આનરકેનુંગની પ્રોસેસ કઈ રીતે હોય છે. તો આજે મારી જોડે છે સંજના, અને જર્મનીમાં 1 વર્ષથી નર્સિંગમાં કામ કરે છે. તો આજે એને મળીએ અને તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવી દઈએ. તો સંજના, તમે જયારે અહીંયા જર્મની આવ્યા પેલા તમે વિચાર્યું કે ભાઈ મારે નર્સિંગમાં ડાયરેક્ટ જોબ પર જવું છે, બટ તમારી પાસે કઈ ડિગ્રી હોય તો તમે જર્મની નર્સિંગમાં ડાયરેક્ટ જોબ પર જઈ શકો? ઇન જનરલ DSc નર્સિંગ અને GNM નર્સિંગ વાળા એપ્લાય કરી શકે છે. ટોટલી એલિકેટ. ઓકે, આ બધું તો ચાલો, તમારી પાસે ડિગ્રી બી છે, બટ પછીની શું પ્રોસેસ છે કે ભાઈ તમારી પાસે ડિગ્રી છે તો તમારે લેંગ્વેજ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તમે જવા માટે તમારે મતલબ તમારે વિઝા મૂકવા માટે કેટલી લેંગ્વેજ જોઈએ છે, તમે અહીંયા જર્મની પહોંચી ગયા અને પછી તમારે રિક્વાયરમેન્ટ શું છે લેંગ્વેજની એમ? તો હવે ડિગ્રી છે તમારી જોડે તો સેકન્ડ સ્ટેપ ઓફ વિઝ થશે તમારી લેંગ્વેજ, અને વિઝા એપ્લાય કરવા માટે B1 લેંગ્વેજ જરૂરી છે. અને પણ આજકાલ હવે B1 પર કેમ કે ડિમાન્ડ વધી છે ને કેન્ડિડેટ્સ બી વધ્યા છે તો હવે B2 થઈ ગયું છે ઓલમોસ્ટ બધી જગ્યાએ. બધા B2 માગે હોસ્પિટલ વાળા કે B2 હોય તો સારું. ઓકે, અને તમારે લેંગ્વેજ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો હતો? ઘણા સ્ટુડન્ટને એવા બી ક્વેશ્ચન હોય છે કે ભાઈ ખરેખર લેંગ્વેજ કરતા કેટલો ટાઈમ લાગે છે કે તમારે B2 સુધી પહોંચવા માટે એમ? એપ્રોક્સિમેટલી યર, 1 વર્ષ લાગે ઇન જનરલ તમારે જો પ્રોપર લેંગ્વેજ ને માસ્ટર કરવી હોય તો મારા ખ્યાલથી. ઓકે, હા. તો સંજના, તમારી પાસે મતલબ GNM કે ભાઈ ગમે નર્સિંગની ડિગ્રી છે, BSc કે વોટેવર, અને તમારી પાસે લેંગ્વેજ બી છે, બટ હવે તમે મને એ કહો કે ભાઈ આનરકેનુંગની પ્રોસેસ શું છે, મતલબ એનું મહત્વ શું છે, અને તમે જર્મની વિઝા ફાઇલ કરવા માટે તમારી પાસે કયા એવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ કે તમે ડાયરેક્ટ નર્સિંગની જોબ ઉપર વિઝાની પ્રોસેસ કરી શકો આગળ? ઓકે, સો ડોક્યુમેન્ટ્સમાં તો તમારા એકેડેમિક્સ ડોક્યુમેન્ટ્સ બધા, એના સિવાય તમે લેંગ્વેજ છે તો તમે અહીંયા જોબ માટે એપ્લાય કરો તો એ વર્ક કોન્ટ્રાક્ટ હોવું જોઈએ. એના પરથી તમારો હવે ડેફિસિટ ડિસાઇડ કહેતા હોય છે કે મતલબ કે અહીંયા ડેફિસિટ ડિસાઇડ શું છે બેઝિકલી ઇન્ડિયાના નર્સિંગમાં અને અહીંયાના નર્સિંગમાં જેટલા બી અવર્સ ડિફરન્સ હોય કે કોઈક સબ્જેક્ટ ડિફરન્ટ પડતો હોય તો એનો એક ડેફિસિટ ડિસાઇડ બને, અને એના પરથી તમને અહીંયા પ્રી અપ્રુવલ મળે જર્મન ગવર્મેન્ટ તરફથી જ, અને વિઝાનું પ્રી અપ્રુવલ મળે ને પછી તમારે વિઝા એપ્લાય કરવાનો હોય બેઝિકલી. ઓકે, અને વિઝા એપ્લાય કરવા માટે બી કયા કયા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જે મતલબ સ્ટુડન્ટ મતલબ જે ડાયરેક્ટ જોબ પર આવે છે એને નથી ખબર કે ભાઈ એટલા મારે ડોક્યુમેન્ટની જરૂર છે, તો એ કયા ડોક્યુમેન્ટ એવા છે કે એની પાસે હોવા જોઈએ એમ? તો જે મેં હમણાં લિસ્ટ ડાઉન કર્યા એ બધા જ ડોક્યુમેન્ટ એટલા જરૂરી છે ને એના સિવાય જે બી તમને વિઝા સાઇટ પરથી જે વાઇડેક્સ ફોર્મ ને જે એક્સેટ્રા જે બધા ફોર્મ છે એ બી એટલા જ નેસેસરી છે. તો આ જર્મનીની જે ડાયરેક્ટ જોબમાં આવવા માટેની પ્રોસેસ કેટલી છે અને મતલબ ખર્ચ કેટલો થાય છે, ટોટલ ટાઈમ કેટલો લાગે છે તમારો એમ? લેંગ્વેજ પહેલા તો લેંગ્વેજ નો ટાઈમ 1 વર્ષ તો લાગી જાય છે. પછી લેંગ્વેજ પછી તમે જે તે ઇન્ટરવ્યુ કરો કે અને તમને જોબ મળે, પછી તમારો જોબ કોન્ટ્રાક્ટ આવે, જોબ કોન્ટ્રાક્ટ પછી ફરી તમને પછી તમે ડેફિસિટ બે સાઇટ માટે છે તે સ્ટેટમાં એપ્લાય કરો તો ડેફિસિટ બે સાઇટ મે બી 3 to 4 months, 3 થી 4 મહિના લાગે મિનિમમ. અને એના પછી તમે એ આવી ગયા પછી પ્રી અપ્રુવલ તમારું જે વિઝાનું એ, અને મતલબ બીજો 1 મહિનો કે 1.5 મહિનો લઈ લો તમે, અને એના પછી તમે વિઝા અપોઇન્ટમેન્ટ લો, વિઝા અપોઇન્ટમેન્ટ મળે પછી તમારા વિઝા આવે ને પછી તમે જર્મનીમાં. ઓકે, અને મતલબ તમે કહો છો કે ઇન્ટરવ્યુ કરેક્ટ કરવું પડે, તો એ ઇન્ટરવ્યુ કરેક્ટ કરવું મતલબ ઈઝી છે કે હાર્ડ છે, કઈ રીતે છે કે ભાઈ તમે? તો ઇન્ટરવ્યુમાં તો હવે કોઈ ઈઝી ને કઈ ડિફિકલ્ટ એવું આપણે ના કહી શકીએ, પણ
તમારું થોડું એકેડેમિક નોલેજ અને તમારી જર્મન લેંગ્વેજ ચેક કરાય એ લોકો બેઝિકલી. ઓકે, અને કોન્ફિડન્સ બી હોવો જોઈએ કે ભાઈ હા. ઓકે, અને જર્મનીમાં તમે અહીંયા આવી ગયા, ચાલો તમારા વિઝાની ફૂલ પ્રોસેસ બી થઈ ગઈ, બધું થઈ ગયું, બટ તમે અહીંયા જર્મની પહોંચો છો પછી તમને કેટલો વર્કિંગ અવર્સમાં ડિફરન્ટ લાગે છે કે ભાઈ ઇન્ડિયામાં તમે કામ કર્યું છે ને જર્મનીમાં કામ કરો છો, તો વર્કિંગ અવર્સ કઈ રીતે છે? વર્કિંગ અવર્સ તો આપણે વાત થઈ પેલા કે રીતે કે 40 કલાક છે ગવર્મેન્ટ સેક્ટરના અને અહીંયાના સેમ જ છે, પણ પ્રાઇવેટ સેક્ટર ઇન્ડિયાનું ને અહીંયા જર્મનીનું મતલબ તમે ઘણું એમાં ડિફરન્સ જોઈ શકો, કેમ કે વર્કિંગ અવર્સ અને સેલેરી બધી રીતે. ઓકે, અને પછી એ છે કે ભાઈ તમે અહીંયા આવીને એઝ અ રજિસ્ટર્ડ નર્સ થવા માટે તમારે કઈ પ્રોસેસ કરવી પડે છે? આ સારો ક્વેશ્ચન છે. એના માટે યુઝ્યુઅલી બે રસ્તા હોય છે, એક કેન્ટનીઝ કહેતા હોય છે અને બીજું એક છે આનપાસું. કેન્ટનીઝ મતલબ કે એક નોલેજ ટેસ્ટિંગ છે, જે તમને અહીંયા એક નાનો કોર્સ થશે ને એના પછી એ તમારે ટેસ્ટ પાસ કરવાનો હોય છે. અને એના સિવાય એક બીજો વે કહું તો આનપાસું લેરગાંગ કહેતા હોય છે, કે એમાં તમને અમુક ડ્યુરેશન કોર્સ આપે છે, તમારે એ કોર્સ કમ્પ્લીટ કરવાનો હોય છે. ઓકે, અને આમાં તમે એઝ અ રજિસ્ટર્ડ નર્સ બની જાવ છો તો તમને સેલેરી કેટલી મળી શકે છે? કેમ કે ઘણા બધાના મેઇન પ્રશ્ન એ જ હોય છે, કોઈ ડાયરેક્ટ જોબ પર આવે છે તો ત્યાં બી એની જોબ મૂકીને અહીંયા ડાયરેક્ટ જોબ પર આવતા હોય છે. બધા મોસ્ટલી પેરેન્ટ્સનો કે કોઈ હોય ડાયરેક્ટ જોબમાં આવવા માટેનો એનો મેઇન પ્રશ્ન એ છે કે ભાઈ તમે ડાયરેક્ટ જોબમાં આવો છો તો સેલેરી કેટલી આપે છે એમ. સેલેરી જો રજિસ્ટર્ડ નર્સની વાત કરું તો રજિસ્ટર્ડ નર્સની સેલેરી 3000 to 3500 લાઈક 3000 થી 3500 યુરો છે. ઓકે, અને તમે અહીંયા 1 વર્ષથી કામ કરો છો તો અહીંયા મતલબ તમને અહીંયા કામ કરવા માટેનું કલ્ચર કેવું લાગે છે, વર્ક કલ્ચર, કે ભાઈ તમે અહીંયા કામ કરો છો, તમે જયારે અહીંયા આવ્યા ત્યારે તમને શું ડિફિકલ્ટી પડતી હતી? કેમ કે ડાયરેક્ટ તમે જોબ પર આવ્યા છો એટલા માટે. હું કહું તો ડાયરેક્ટ જોબ પર આવીએ તો આપણને ફાયદા વધારે મળે ને. હા, ફાયદા તો મળે છે. હા, તો હા, એટલું ડિફિકલ્ટ નહોતું બટ એટલું ઇઝી બી નહોતું એટ ધ સેમ ટાઈમ, હે ને, કે તમે આવો પણ એકોમોડેશન ને બધું જોબ પર આવતા હોય તો મોસ્ટલી બધું પ્રોવાઈડ કરતા હોય છે, તમારા હોસ્પિટલ ને તમારા જે બી એરિયામાં તમે કામ કરો છો, તો એમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતી પડી, તો ઇટ વોઝ ગુડ. પણ થોડું ઘરથી દૂર આવ્યા હોય એટલે સ્ટાર્ટિંગમાં થોડું રહે કે ક્યાં આવી ગઈ એવું. હા, એટ ધ એન્ડ બધું બરાબર થઈ જાય. અને તમને ડિફિકલ્ટી મેઇન લેંગ્વેજ ની પડતી હતી કે તમે, કેમ કે તમે હોસ્પિટલમાં કામ કરતા હો છે, નર્સ તરીકે કોઈ આવે છે તો મેઇન તમારે કેવું કે અહીંયાના જર્મન પીપલ જોડે વાત કરવામાં કે પછી કોઈ એવું કે ઘણા બધાને અલગ અલગ ડિફિકલ્ટી આવતી હોય છે એમ. ડિફિકલ્ટીઝમાં તો તમારી જોડે લેંગ્વેજ હોય છતાં બી કેમ કે એક્સેન્ટ જે હોય ને કે શ્વેબી સેક્શન છે કે કોઈ એરિયાના લોકો છે કે એવી રીતના વાત કરે. આપણે ગુજરાતમાં જોઈ લઈએ તો બધા કેટલા ડિફરન્ટ એક્સેન્ટ ને અલગ અલગ બોલીમાં વાત કરે, ભલે ગુજરાતી જ છે મેઇનલી. હા, એટલે મતલબ થોડા અંતરે બોલી બદલાતી રહેતી હોય બધાની. બધી જગ્યાએ એવું જ હોય ને. હા, તો અહીંયા બી જયારે કોઈ એક્સેન્ટ ની અંદર હોય તો તમને થોડી ડિફિકલ્ટી પડે, બાકી જે હોક જોઈશ કે જે સ્ટાન્ડર્ડ જર્મન એમાં તમને કોઈ પ્રોબ્લેમ જનરલી ના પડવી જોઈએ જો તમારી જોડે બીટું હોય તો. ઓકે, અને તમે જ્યારે તમારા બધા ડોક્યુમેન્ટ હતા, જર્મન લેંગ્વેજ હતું, તમારી પાસે ડિગ્રી બી હતી, તો તમે આ બધું તમે અહીંયા પહોંચ્યા ત્યાં સુધી જાતે કર્યું છે કે પછી કોઈની હેલ્પ લીધી છે કે? હા, જાતે કરું તો થોડું ટ્રિકી થઈ જતું તમારી ડિફિકલ્ટ થઈ જાય કે તમે લેંગ્વેજ શીખવાનો સ્પેસ ને બીજી સાઈડમાં કોઈ જોબ કરતા હોય ને પછી પ્રોસેસ, તો આ બધું પોસિબલ નથી. અને તો મેં એજન્સી ચૂઝ કરી સેફ વે. ઓકે, હે ને, તો એક એજન્સી થ્રુ ઇમિગ્રેશન સ્કાઉટ થ્રુ મેં કરાવ્યું છે. ઓકે, અને મતલબ તમે અહીંયા પહોંચ્યા ત્યાં સુધી ઇમિગ્રેશન સ્કાઉટ નું તમને કેવું લાગે છે કે ભાઈ એ લોકો હેલ્પ કરે છે રિયલમાં, કે ભાઈ તમે એના થ્રુ આવ્યા છો એટલે તમને કેવું કે બધો એક્સપિરિયન્સ છે એ લોકો જોડે, કે ભાઈ રિયલમાં ઘણા બધા જોડે છે ને ફ્રોડ બી થતું હોય છે, મારે ડીએમ બી આવતા હોય છે કે આ લેટર છે મારી જોડે ફ્રોડ થયું છે, મને કન્સલ્ટન્સી કોઈ હેલ્પ નથી કરતી, તો તમારો એક્સપિરિયન્સ કેવો છે કે ભાઈ તમે ઇમિગ્રેશન સ્કાઉટ થ્રુ તમારી ફાઇલ મૂકી છે તો તમારો એક્સપિરિયન્સ કઈ રીતે છે કે ભાઈ નહીં કે હું સજેસ્ટ કરી શકું 2 જણાને કે ભાઈ નહીં આ વસ્તુ કરવા જેવી છે, આ લોકો કોઈ ફ્રોડ નથી કરતા અને અહીંયા પહોંચીને બી હેલ્પ કરે છે એવું? તો મારી વાત કરું તો મેં A1 થી લઈને મતલબ કે લેંગ્વેજના ફર્સ્ટ ડે થી લઈને હું ઇમિગ્રેશન સ્કાઉટ જોડે જોડાયેલી છું, તો ઓકે, એ લોકોએ લેંગ્વેજના બધા જ લેવલની અંદર મને સપોર્ટ કર્યો છે મારા એક્ઝામ રિઝલ્ટ સુધી. એના પછી
જે વિઝા પ્રોસેસ છે એમાં તો લાઈક ટોટલ ટ્રાન્સપરન્સી સાથે એ લોકોએ મને હેલ્પ કરી છે એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ લાઈક કે મને આ લોકો રાઈટ ટાઈમ પર મળી ગયા કે ને આપણે કંઈક વિચારીએ કે કંઈક કરવું છે તો તમને રાઈટ ટાઈમ રાઈટ પીપલ મળી જ જાય. તો ઇમિગ્રેશન સ્કાઉટ મને મળી ગયું રાઈટ ટાઈમે, તો આઈ એમ વેરી થેન્કફુલ. કે મતલબ એવું છે કે ભાઈ તમે અહીંયા નર્સિંગમાં ડાયરેક્ટ જોબમાં આવવા માંગો છો તો મતલબ ઇમિગ્રેશન સ્કાઉટ ઉપર ભરોસો કરવા જેવો છે. ઓફ કોર્સ આઈ વુડ હાઈલી રિકમેન્ડ. કેમ કે તમે અહીંયા સુધી પહોંચ્યા છો એટલે કેવું કે ભાઈ તમે રિયાલિટી લોકો સુધી પહોંચાડો છો કે ભાઈ કે કશું ફ્રોડ નથી થતું, અને હું કેવું કે એમ ભરોસો આપું છું કે ભાઈ મેં એની જોડે કામ કર્યું છે, કેમ કે તમે તો જર્મન લેંગ્વેજ બી ત્યાંથી કરી છે, તમારી ફાઇલ બી ત્યાં મૂકી છે. હા, તો એ જ કે એક એજન્સી હોય અને એક બીજી જોવા જઈએ કે જે લોકો એક ખાલી એજન્સી નહીં પણ એઝ અ હેલ્પિંગ નેચર લોકો ત્યાં છે ઇમિગ્રેશન સ્કાઉટમાં. મને એવું જાણવા લાઈક એવો એક્સપિરિયન્સ થયો મને ઓકે કે ધેર ઇઝ અ હેલ્પિંગ નેચર, અને એ લોકોના 3 પાર્ટનર્સ અહીંયા છે ઇમિગ્રેશન સ્કાઉટના. તો એ લોકોને લાઈક લાસ્ટ ઓલમોસ્ટ 20 years આઈ ગેસ એટલો એક્સપિરિયન્સ છે એ લોકોને જર્મનીનો, તો દે નો એવરીથિંગ અબાઉટ જર્મની. સો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. ઓકે, એટલે મતલબ ભરોસો કરવા જેવો છે કે તમે ડાયરેક્ટ જોબ પર નર્સિંગની કોઈ ફાઇલ મૂકી હોય કે એવું છે તો. અને લાસ્ટ જો બધાનો એક જ ક્વેશ્ચન હોય છે કે ઓન ગ્રાઉન્ડ સપોર્ટ કેટલો કરે છે, કે ભાઈ તમે જર્મની પહોંચી ગયા પછી તમારે રૂમ શોધવી છે અથવા તો પછી કેવું કે તમારે સિટી રજીસ્ટ્રેશન કરવું છે કે તમારે કોઈ પણ જાતની હેલ્પ જોઈએ છે કે તમે અહીંયા એકલા તમારી કેવું કે સપનું લઈને પહોંચ્યા છો, તો મતલબ ઇમિગ્રેશન સ્કાઉટ નું કઈ રીતે છે કે તમને ટોટલી હેલ્પ કરે છે અહીંયા સુધી પહોંચી ગયા પછીનું પણ? મારે કેસ એની અંદર મતલબ ઇન જનરલ અત્યારે તો નર્સિંગમાં તો ઓલમોસ્ટ એમ્પ્લોયર તરફથી આ બધી ફેસિલિટીઝ મળતી જ હોય છે, પણ જો ના મળે તો ઇમિગ્રેશન સ્કાઉટ છે તમને હેલ્પ કરવા માટે. ઓકે, અને લાસ્ટ બધાનો ક્વેશ્ચન એવો છે કે ચાલો મારી પાસે બધું છે, હું જર્મની પહોંચી પણ ગઈ, પણ કલ્ચર જોડે સેટ થવાનો અથવા તો સ્ટાફ જોડે હોસ્પિટલમાં કોઈ કામ કરો છો તો સ્ટાફ જોડે અથવા તો કામ કરવાનો તમારો શરૂઆતનો અનુભવ કેવો રહ્યો કે ભાઈ લોકોને કેવું કે લાગે કે ભાઈ નહીં એટલી વસ્તુ છે રિયલમાં? એમ કલ્ચર તો એક આપણે કહીએ તો ટોટલ ડિફરન્ટ કલ્ચર છે. મતલબ આપણે તહેવારની અંદર બહાર જઈએ ફરીએ ને મજા કરીએ, અને અહીંયા આપણે જોવા જઈએ તો ક્રિસમસની વાત કરી લઉં તો ક્રિસમસની અંદર બધા માર્કેટ બંધ હોય, 2 દિવસ પહેલા માર્કેટ બંધ થઈ જાય, કોઈ જોવા ના મળે તમને, તો ટોટલ ડિફરન્ટ. આપણું કોઈ સેલિબ્રેશન નહીં, એનું સેલિબ્રેશન. તો એક એ કલ્ચરલ ડિફરન્સ. અને જોબ કલ્ચરમાં બી જોઈએ તો સ્ટાર્ટિંગમાં મને લાઈક ફૂલ મંથ ગાઈડ કરવામાં આવ્યું હતું કે તમારી આ ડેઈલી રિક્વાયરમેન્ટ છે, તમારે આ રીતે કામ કરવાનું. ઇટ વોઝ ફુલ્લી ગાઈડેડ. ઓકે, તો તમારી સલાહ શું છે કે તમે ડાયરેક્ટ જોબ પર આવવા માંગો છો તો તમે પ્રોસેસ ક્યાંથી કરાવો, અને મતલબ રિયલમાં આવવા જેવું છે કે નહીં એઝ અ નર્સ તરીકે? ઓફકોર્સ જો તમે વર્ક લાઈફ બેલેન્સ સાથે સારું અર્નિંગ કરવા માંગો છો ને યુરોપની લાઈફ એન્જોય કરવા માંગો છો તો ઓફકોર્સ હું સજેસ્ટ કરીશ કે આવું જ જોઈએ જર્મની. તો મિત્રો તમે રાહ શેની જોવો છો? આજે જ ઇમિગ્રેશન સ્કાઉટ નો કોન્ટેક્ટ કરો અને તમારું સપનું પૂરું કરો. ને તમને આઈ હોપ કે બધા ક્વેશ્ચન નું સોલ્યુશન મળી ગયું હશે મારા એક નાના વિડીયોમાં. અને સંજનાએ જે રીતે આપણે વાત કરી કે ભાઈ ટોટલી હેલ્પ કરે છે આ લોકો, અને શું ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે આ બધું તમને ગાઈડ આમાં કરી દીધું છે કે ભાઈ શું જોઈએ છે ને કઈ રીતના ટોટલી પ્રોસેસ છે. તો તમે રાશેની જોવો છો આજે જ ઇમિગ્રેશન સ્કાઉટ નો કોન્ટેક્ટ કરો અને તમારું સપનું સાકાર કરો જર્મની આવવા માટેનું.